सांसद धवल पटेले डांग जिल्ला माटे एम्ब्युलन्स फायर फाइटर અને સબ વાહિની આપવાની જાહેરાત કરી છે। ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન અને મોનિટરિંગ કમિટીની બેઠકમાં તેમણે આ જાહેરાત કરી। દીક્ષા બેઠકમાં સરકારી યોજનાઓના કામો સત્વરે પૂર્ણ કરવાનો સાંસદ ધવલ પટેલે અનુરોધ કર્યો। પ્રજા સુધી સરકારી યોજનાઓ પહોંચાડવા ધારાસભ્ય વિજયભાઈ પટેલે પણ અનુરોધ કર્યો। સાપુતારાની તોરણ હોટેલ ખાતે વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલની અધ્યક્ષ સ્થાને દિશા બેઠક મળી। ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન અને મોનિટરિંગ કમિટી એટલે કે દિશાની બેઠકમાં સંસદે વિકાસ કામોની સમીક્ષા કરી કામમાં ગતિશીલતા લાવવા માટે અધિકારીઓને સૂચનો કર્યા। ડાંગ જિલ્લામાં જેટલી કેન્દ્ર અને સરકાર કેન્દ્રની અને રાજ્યની સરકારી યોજના છે એ આપણા લોકોને કઈ રીતના પહોંચી શકે એના માટે પૂરો પ્રયત્ન અમે ખાસ આજે અમારી દિશાની બેઠકમાં કરી છે। આમાં ખાસ કરીને દરેક અધિકારીઓ પણ આમાં સહકાર આપી રહ્યા છે અને દરેક યોજનાઓમાં સફળ રીતે અમે ડાંગ જિલ્લામાં પહોંચાડવાના છે। અને ખાસ કરીને એની સાથે સાથે મેં મારા એમપી ફંડમાંથી આપણા ડાંગ જિલ્લા માટે અલગ અલગ કામ તો આગળ આપ્યા જ છે, પણ સાથે સાથે આજે અમારા ડાંગ જિલ્લા માટે ખાસ કરીને એમ્બ્યુલન્સ, ફાયર ફાઇટર અને સબવાહિની એ પણ મારા એમપી ફંડમાંથી આજે મેં જાહેરાત કરી છે, તાકી આપણા ડાંગ જિલ્લાના લોકોને જે પણ સુવિધા પહોંચી શકે એના માટે હું અને અમારા વિજયભાઈ અને અમારી ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પૂરી રીતે કટિબદ્ધ છે।